હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેમસ ફૂલવડી। ચા સાથે કે નાસ્તામાં ફૂલવડી બધાની જ ફેવરિટ છે। તો ફટાફટ એની રેસીપી આપણે જોઈશું। તો અહીંયા મેં અડધી ચમચી જેટલા કાળા મરી લઈ લીધા છે। એને આપણે ખાંડવાના છે, અધકચરા વાટવાના છે, એટલા માટે મેં ખાંડણીમાં નાખ્યા છે। અને ત્યાર પછી મેં 2 ચમચી જેટલા આખા ધાણા નાખ્યા છે અને 1 ચમચી વરિયાળી એડ કરી છે। અને હવે આપણે એને અધકચરા વાટી લઈશું, એનાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે। તો આને અધકચરા વાટી લઈએ અને હવે ત્યાર પછી એક બાઉલ લઈશું અને એમાં અડધી વાટકી ભરી અને દહીં લઈશું। દહીં અહીંયા મેં મીડિયમ લીધું છે, બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં। હવે જે આપણે મસાલો વાટ્યો છે એ બધું જ મસાલો આમાં નાખી દઈશું। તો 2 ચમચી જેટલો મસાલો થયો છે। ત્યાર પછી 2 ચમચી સફેદ તલ એડ કર્યા છે, સ્વાદ પ્રમાણે મીઠું। તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, અડધાની અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે। હવે ફૂલવડી એકદમ ટેસ્ટી અને સરસ કલર આવે એના માટે મેં અહીંયા 3 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। હવે અંદરથી પોચી થાય એટલા માટે મેં અહીંયા અડધાની અડધી ચમચી જેટલો પાપડખાર નાખ્યો છે। જો તમારી પાસે પાપડખાર ન હોય તો તમે ખાવાનો સોડા પણ નાખી શકો છો। હવે એમાં ખટાશ મીઠાશ માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને ખટાશ માટે અહીંયા અડધાની અડધી ચમચી જેટલા મેં લીંબુના ફૂલ એડ કર્યા છે। તમે એની જગ્યાએ અડધો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। ત્યાર પછી અંદરથી એકદમ સોફ્ટ થાય એના માટે મેં અહીંયા 3 પાવડા જેટલું તેલ એડ કર્યું છે અને હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આ મસાલો એકદમ સરસ બનશે કેમ કે આપણે એમાં ખટાશ મીઠાશ અને એકદમ સરસ બધા જ મસાલાઓ આપણે વાટીને પણ નાખ્યા છે। એનાથી ફૂલવડી એકદમ સરસ ટેસ્ટી પણ બનશે, એકદમ સરસ સોફ્ટ પણ બનશે। ફૂલવડીમાં બધા જ મસાલા ચડિયાતા નાખવાના હોય છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું। હવે બધા મસાલાને આપણે 1 થી 2 મિનિટ સુધી આવી રીતે હલાવી લઈશું એટલે એકદમ સરસ બધું એકબીજામાં સમરસ થઈ જશે। હવે મેં અહીંયા ચણાનો કરકરો લોટ બનાવવા માટે મિક્સર જારમાં 2 વાટકી જેટલી ચણાની દાળને દળી અને પછી આવી રીતે મેં ચાળી લીધી છે। જો તમારી પાસે ચણાનો કરકરો લોટ હોય તો તમારે આ સ્ટેપ છે એ સ્કીપ કરી દેવાનું। તો હવે અહીંયા આપણે 2 વાટકી જેટલો અને માપથી જોઈએ તો 250 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લેવાનો છે। જો ન હોય તો તમારે મિક્સર જારમાં દળી લેવો અને જો હોય અથવા તો કરિયાણાની દુકાનમાં ઇઝીલી મળી રહે છે તો ત્યાંથી લઈ અને આમાં તમે ચાળી અને 2 વાટકી જેટલો અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો આ માપથી આપણે લેવાનો છે। હવે આમાં જરૂર મુજબ થોડુંક પાણી નાખી અને એકદમ ઢીલો એવો લોટ બાંધી લઈશું। ફૂલવડીનો લોટ છે એ એકદમ ઢીલો બાંધવામાં આવશે તો સરસ એવી ફૂલવડી બનશે, એટલા માટે મેં અહીંયા થોડું પાણી નાખી અને અહીંયા ઢીલો એવો લોટ બાંધ્યો છે। આમાં મારે અડધાની અડધી વાટકી જેટલા પાણીની જરૂર પડી હતી। તો હવે આવો ઢીલો લોટ બંધાઈ જાય ત્યાર પછી આપણે 40 થી 60 મિનિટ એટલે કે 1 કલાક જેવું એને રેસ્ટ આપી દઈશું। હવે અહીંયા 1 કલાક જેવું થઈ ગયું છે તો હવે એક પ્લાસ્ટિકની કોથળી લઈશું। જો દૂધની થેલી હોય તો એ બેસ્ટ રહેશે। મારી પાસે દૂધની થેલી ન હતી એટલા માટે મેં એક અડદના પાપડની આવી કોથળી પડી હતી, બસ એને ઉપરથી કટ કરી અને પછી આવી રીતે ગ્લાસમાં નાખી અને પછી એને તેલથી ગ્રીસ કરી દીધી। આવી રીતે કોઈ પણ કોથળી હોય તો એ ચાલશે। હવે જો તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો એનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે આ લોટને 1 થી 2 મિનિટ સુધી મસળી લઈએ તો એના માટે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું કેમ કે આને રેસ્ટ આપ્યા પછી આ થોડોક કડક થઈ જાય છે લોટ, તો આને સોફ્ટ કરી લઈશું, 2 મિનિટ સુધી મસળી લઈશું। એમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી શકીએ છીએ। તો આને સારી રીતે મસળી લઈશું। તો લોટ મસળાઈ ગયો છે, હવે એમાંથી આપણે થોડો થોડો લોટ લઈ અને પાઇપિંગ બેગમાં નાખી દઈશું। હવે પાઇપિંગ બેગ છે એને આપણે એક રબર બેન્ડથી બાંધી દઈશું અને ત્યાર પછી એનો જે નીચેનો ભાગ છે એમાં આવી રીતે આપણે ગોળ એક કાણું કરી લઈશું જેથી ફૂલવડી એકદમ સરસ રીતે પડે અને બહાર જ આપણે જોઈ લઈશું કે ફૂલવડી બહાર આવે છે કે નહીં। અને ત્યાર પછી અહીંયા મીડિયમ ગરમ તેલમાં આપણે ફૂલવડીને આવી રીતે પાડશું। તો એના માટે આપણે હાથથી અથવા તો કાતરથી આપણે આવી રીતે કરી શકીએ છીએ। તો મિત્રો ઝારા વગર જ આપણે ફૂલવડી ઇઝીલી પાડી શકીએ છીએ।
હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફૂલવડીને તળશું. એકદમ ધીમા તાપે તળશું એટલે ઉપરથી પણ એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી પણ ચડી જશે. ફૂલવડી થોડી જાડી હોય છે એટલા માટે આપણે ધીમા તાપે અને એકદમ એને તળાવવા દઈશું. કથ્થઈ કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો હવે આવી જ રીતે આપણે બધી જ ફૂલવડીને તળી લઈશું. એકદમ ક્રિસ્પી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચી એવી એકદમ ટેસ્ટી એવી ફૂલવડી બનીને તૈયાર થઈ જાય છે. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે જોઈશું આપણી ફૂલવડી કેવી બની છે. તો એકદમ ક્રિસ્પી બની છે અને અંદરથી જુઓ તો એકદમ પોચી બની છે. ગરમ ગરમ છે, એકદમ ટેસ્ટી લાગી. ખટાશ મીઠાશ બધો જ ટેસ્ટ છે એ આમાં આપણે બેલેન્સ કર્યો છે એટલે એકદમ ટેસ્ટી એવી આપણી ફૂલવડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.